દોસ્તો, અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેતો હોય છે. ત્યારે દોસ્તો, આપણે જાણીએ છીએ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે જુલાઈ મહિનામાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા હતા અને તેઓ બંને દાંપત્ય જીવનની શરૂઆતમાં ગયા હતા. ત્યારે આ શરૂઆત થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી અનેક તહેવારોની ખૂબ ધૂમધામથી ઉજવણી અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આપણે જાણીએ છીએ અનંત અંબાણીએ દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરી હતી અને ત્યારબાદ તેઓ દ્વારકા પહોંચ્યા હતા અને ત્યાં એમનું જન્મદિવસનું ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું, જેની તસવીરો પણ તમે કદાચ સોશિયલ મીડિયાથી જોઈ છે. દોસ્તો, એમના લગ્ન જુલાઈ મહિનામાં અનંત અંબાણી સાથે થયા હતા. ત્યારે આ લગ્ન બાદ અંબાણી પરિવારની આ વહુના લીધે અંબાણીની સંપત્તિ અનેક ગણી વધી છે. ત્યારે સોશિયલ મીડિયા પર એની તસવીરો વાયરલ થઈ રહી છે. ત્યારે દોસ્તો, શું તમને ખબર છે કે આખરે હજુ લગ્નના આ 4 થી 5 મહિના થયા છે અને અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ સાથે શું થયું છે? જો દોસ્તો તમને ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમામ બાબતો વિશે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો બેલ આઇકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. અંબાણી પરિવારની જો સંપત્તિમાં વધારાની વાત કરીએ તો જ્યારથી રાધિકા મર્ચન્ટનું અંબાણી પરિવારમાં આગમન થયું છે ત્યારથી જ એની સંપત્તિમાં લાખો નહીં પણ કરોડો ગણો વધારો થયો છે. કરોડો રૂપિયાના વધારાની સાથે જ અંબાણી પરિવારે ખર્ચવામાં પણ કોઈ માપ રાખ્યું નથી. એમણે આ તમામ તહેવારો માટે હજારો નહીં, લાખો નહીં પણ કરોડો રૂપિયા ખર્ચ્યા. રાધિકા મર્ચન્ટ એમના પતિ અનંત અંબાણી સિવાય કેટલાક લોકોની સાથે ફરતી હોય અને એમની સાથે ફોટોગ્રાફ લીધા હોય એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ત્યારે અલગ અલગ યુઝર્સ અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ એવી કોમેન્ટ કરી રહ્યા છે કે આ વ્યક્તિ કોણ છે અને આખરે વ્યક્તિ કેટલા કરોડ કમાય છે. જો દોસ્તો તમે ન જાણતા હોય તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરવાના છીએ. ત્યારે અંબાણી પરિવારના દરેક સભ્યોનો એક મહત્વનો પ્રશ્ન હવે સામે આવી રહ્યો છે અને એની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં રાધિકા મર્ચન્ટ એના પેટ પર હાથ રાખીને એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ રાધિકા મર્ચન્ટે નીતા અંબાણી સાથે એકબીજાની કેર કરતા હોય એવી પણ તસવીરો વાયરલ થઈ છે. ત્યારે દોસ્તો, સૌ દર્શક મિત્રો એવા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે આખરે રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેન્ટ છે. પરંતુ દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે આ તમામ વાતો ખોટી છે. રાધિકા મર્ચન્ટ 2 મહિનામાં કેવી રીતે પ્રેગ્નેન્ટ થઈ શકે? ત્યારે આ બધી વાતો અફવાઓ છે. સોશિયલ મીડિયા પર ઘણી બધી માહિતીઓ શેર થતી હોય છે અને વાયરલ થતી હોય છે. આ માહિતીમાં એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે રાધિકા મર્ચન્ટ લગ્નના 2 મહિનામાં જ પ્રેગ્નેન્ટ છે. નીતા અંબાણીએ તેની વહુ રાધિકા મર્ચન્ટનો હાથ પકડ્યો છે. આખરે શા માટે આવું કર્યું છે? જાહેરમાં નીતા અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે કંઈક એવું કર્યું છે કે જે જાણીને તમને પણ નવાઈ લાગશે. દોસ્તો, આ સાસુ વહુ વચ્ચેની વાતો સોશિયલ મીડિયા પર હંમેશા વાયરલ થતી હોય છે. ત્યારે આ નીતા અંબાણી પોતાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટની કેર કરતા હોય એ જ વાતો છે. આ સાથે જ શ્લોકા મહેતાની પણ તે કેર કરતા હોય છે. ત્યારે આ રાધિકા મર્ચન્ટ અને વહુઓ પ્રત્યે ખૂબ આદર રાખે છે. ત્યારે દોસ્તો, હાલમાં જેમની દ્વારકા સુધીની અનંતની પગપાળા યાત્રા હતી તે પૂર્ણ થઈ ચૂકી છે. અનંત અંબાણી એ દ્વારકા સુધીની પગપાળા યાત્રા પૂર્ણ કરવામાં એમને એમના પરિવારનો ખૂબ મોટો સપોર્ટ હતો. એમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રાધિકા મર્ચન્ટ હોય, એમની ભાભી શ્લોકા મહેતા હોય કે પછી ઈશા અંબાણી હોય, આ તમામ વ્યક્તિઓનો એમને દ્વારકા સુધીની પગપાળા યાત્રા પૂર્ણ કરવામાં ખૂબ મોટિવેશન એમણે આપ્યું હતું. આ સાથે જ એવું કહેવામાં પણ આવી રહ્યું હતું કે છેલ્લા દિવસે રાધિકા મર્ચન્ટ અને નીતા અંબાણી પણ અનંત અંબાણીને સપોર્ટ કરવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદની જે ઘટનાઓ છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાય છે એ તમામ ઘટનાઓમાં કાંઈ સત્ય હોતું નથી. આ તમામ વાતો ખોટી હોય એવું લાગી રહ્યું છે. તો દોસ્તો, આજના વિડીયોમાં તમને માહિતી મળી ગઈ છે કે નીતા અંબાણી પોતાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટની કેવી રીતે કેર કરે છે. દરેક વહુઓ માટે સન્માનની લાગણી એ નીતા અંબાણી ધરાવે છે. ત્યારે મુકેશ અંબાણી, નીતા અંબાણી અને પોતાની જે કંઈ પુત્રવધુ છે એટલે કે રાધિકા મર્ચન્ટ છે એમની સાથે હંમેશા દયાભાવથી અને લાગણીસભર વ્યક્તિત્વથી એ નજરે જોવે છે. ત્યારે અંબાણી પરિવારની દરેક અપડેટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતી હોય છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને ખુલાસો કર્યો છે કે આખરે મુકેશ અંબાણી અને નીતા અંબાણી વચ્ચે તો સારું બોન્ડિંગ છે, પરંતુ વહુઓ સાથે પણ ખૂબ સારું બોન્ડિંગ જોવા મળે છે.